મંદિર ભાઈ ખાલી 15 મિનિટ બાકી છે, તૈયારી છે બંધ થવાની, પછી ખુલશે સીધું 3 કલાક પછી. હું તો ભાઈ તમે ઠંડી જોશો ને તો કહેશો કે ભાઈ આટલી બધી ઠંડીમાં પાછું બાઇક રાઇડિંગ જો બારી પર છે. ડિમાન્ડ છે ભાઈ અમારી અને અમારા બુલેટની બંનેની ડિમાન્ડ છે ભાઈ. कैसा है? हेलो गुड मॉर्निंग उदयपुर. सो कैसे आप लोग केम છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સિયારામ. સો આજે ઉત્તરાયણ છે, હેપી ઉત્તરાયણ બધાને. અને અત્યારે અમે લોકો છે ઉદયપુરમાં. ગઈકાલનો બ્લોગ તમે જોયો હશે. અત્યારે હું ઉદયપુર પહોંચી ગયા છે અને અત્યારે વાગે સવારે કેવો 8:30 સમથિંગ થાય છે, પણ ઠંડી અલગ લેવલની છે. ઉઠી ગયા, ફ્રેશ થઈ ગયા, આગળ જવાનું છે, એટલા માટે હવે મેં કીધું ઠંડી હશે તો હશે, એનું કામ કરશે, આપણે આપણું કામ કરો. પણ અત્યારે ઉઠીને રેડી થઈ ગયા છે. અમારા રૂમની કંઈક હાલત તમને બતાવું છું, કારણ કે ઠંડી પણ બતાવું ને હાલત પણ રૂમની બતાવું. તમે જુઓ શું છે રૂમની હાલત. હવે અમારી વસ્તુઓ બધી પહોંચવાની છે. અમારા સામાન જો અમુક અહીં પડ્યું છે, અમુક અહીં પડ્યું છે, અને એક આખા ગામના વાયર ગુચરા બધા આગળ પડ્યા જો અલગ અલગ બધા છે ને. અને દાદાની હનુમાન ચાલીસા ચાલુ છે. અને બીજું તમે ઠંડી બતાવું તો ભાઈ તમે ઠંડી જોશો ને તો કહેશો કે ભાઈ આટલી બધી ઠંડીમાં પાછું બાઇક રાઇડિંગ જો બારી પર તમે જુઓ. અને બહારનું માહોલ તમે જુઓ, એટલું જોરદાર છે ને. અત્યારે તમને લાગે છે કે વાદળ ખુલી ગયું છે એવું, પણ ઠંડી એવી છે ને ભાઈ કે અત્યારનું વેધર છે ને કે ઉદયપુરમાં 5 કે 6 ની અંદર છે એમ. આપણું નોર્મલ ગુજરાતમાં વાતાવરણ હોય છે ને તો 14, 15, 16 ઠંડી લાગે છે નોર્મલ. અત્યારે 5, 6 વાતાવરણ છે અને ઠંડી બહુ ખતરનાક. જો તમે આના ભાઈ તમને ખબર પડી જશે કે ઠંડી કેટલી છે. તે એપી અમૂલ પ્રજાપતિ, બીજું કશું નહીં, બરાબર. સો ફાઇનલી ભાઈ સેટઅપ રેડી થઈ ગયું છે અમારું હવે, અને અમે નીકળીએ છીએ હવે. જો બહારનું વેધર કંઈક આ રીતનું છે, ધીરે ધીરે તાપ આવે છે હવે તો, પણ ઠંડી તો હજી એવી જ છે. સામાન બધો અમારો પેક થઈ ગયો છે. હવે રૂમ અમે એકવાર ચેક કરી અમારી કંઈ વસ્તુ રહેતી તો નહીં ને ભાઈ એમ, કેમ કે રાતે બધું જેમ તેમ મૂકીને અમે લોકો નીકળી ગયા તેવું હતું. સેટઅપ રેડી થઈ ગયો છે આપણું. જો આમાં બધું પાવર બેંક, ચાર્જર ને બધું એરિયા છે. આમાં રૂટીનના કપડાં છે બધા અમારા, એ બધી વસ્તુઓ આમાં છે. ચાલો ભાઈ મળીએ. તો આપણે જો બાઇક સાફ કરીશું. બાઇક પર બહુ જ જગ્યા કરે છે. જો આખા ગામની બાઇક ભીની થઈ ગઈ છે મારી. એટલે ભાઈ રૂમ ચેકઆઉટ કરી લીધી છે અમે લોકોએ, અને વાતાવરણ પણ ઠીકઠાક છે. ઠંડી તો રહેવાની જ છે. અને આ રહી ભાઈ અમારી ગાડી છે ને. સાફ બાફ થોડી કરવી પડશે. પહેલાં છે ને એકદમ ફૂલ સ્ટાર્ટ કરીએ. ફૂલ સ્ટાર્ટ કરવું કેમ જરૂરી છે કહું તમને. જો તારા જગ્યા પર છે એકદમ ઓઇલ એકદમ નીચે હશે. જો એકદમ લાસ્ટ પર બેઠેલું હશે. દરેક બાઇકમાં સિસ્ટમ નહીં આવતી, દેખાતું નહીં, પણ દરેકમાં એવું જ હોય. દરેકમાં છે ને ઓઇલ એકદમ નીચે જ હોય. આખી રાત ગાડી પડી રહે ને એટલે એકદમ નીચે જ ગાડી હોય. એટલે પહેલાં પેલું આપણે એને કોલ સ્ટાર્ટ કરીશું. એ થોડી સાફ કરવી છે. સાફ કરીને પછી અમે લોકો આગળ લઈ જઈશું. સ્ટાર્ટ કરે. ચાલો ભાઈ. જય સિયારામ, જય બજરંગબલી, હર હર મહાદેવ. ગેરમાં છે યાર, સીન થઈ ગયો. કંઈ નહીં, ન્યૂટન કરી દઈએ. અમારે ભાઈ ગાડી ચલે ને એટલે ગીરમાં છે ઓબ્વિયસલી, અને આપણે ખરે ન્યૂટન જ છે. રાત્રે ભાઈ અમારે ચલાવતા હતા. ચાલો ફરી એકવાર. જય સિયારામ, હર હર મહાદેવ. ઇફેક્ટ પડી હતી ભાઈ. ભાઈ આગળ છે ને જો આપણી ગાડી છે ને એકદમ ટીકાટક ટીપ ટોપ સાફ થઈ ગઈ છે કમ્પ્લીટ હવે. અને બીજું એ છે કે ભાઈ આગળ છે ને એ લોકો ભાઈ ચા છે, નાસ્તો છે. તો પછી મેં તો આગળ કોઈ જગ્યાએ ઉભું નહીં હવે. આ જગ્યા પર જ મેં કીધું અમે લોકો નાસ્તો અને ચા પીને પછી આગળ નીકળીએ. અને અમારી જો ગાડી કઈ પડી છે વિજય ભાઈ. જો સવારનો નાસ્તો મંગાવ્યો છે અમે લોકોએ. આલુ પરાઠા, પૌવા, અમૂલનું બટર છે, આ દહીં છે, અને આ શું છે સોસ છે ને. અને અમારી ગાડી આગળ બહાર પડી જોઈ રહી. પહેલાં ખાઈ લઈશું. અને આ પાછળ છે ને દીપિકા પદુકોણ ઊભી છે ને, તો મને લાગે છે કે અનુપ કોક જોયા કરે છે એવું લાગે, પણ અહીંયા જ જોવો છે અમને. જો ગોવાઈ બી બહુ વારી. ચાલો પહેલાં ખાઈ લઈએ હવે, પછી આગળનો પ્રોગ્રામ કરીએ હવે. ચલો ભાઈ સામાન પેકઅપ કરીએ હવે. અમે લોકો ફોન કરી દીધો. આલુ પરોઠા મસ્ત, દહીં, ચા. અને હવે અમારો ટાઈમ થઈ ગયો છે હોટલને બાય બાય કરીને આગળ જવા માટે. ટ્રાફિક આ જગ્યાએ બહુ છે. રાત્રે ગલી છે ને એટલે આ બાજુ મારે બાઇક ખસેડવી પડશે. પહેલાં બહાર જવું પડશે મારે ભાઈ. બાઇક ખટાડે પડી ગયા. चले भैया मिलते हैं. चलो भैया सामान
બાંધવાની જરૂર લાગતી નહીં એમને, કેમ કે છે ને કલાકનો રસ્તો છે ને મેં તો બેગ આગળ એમ કરીને મૂકી દઉં છું. એમ કે જો બાંધવામાં પાછું છોડવાનું ઉપર 1 મિનિટ એમ કરવું એને કરતાં જો આવી રીતે સરસ આવી જાય છે બરાબર છે. ચલો ભાઈ ફાઇનલી ઉદયપુરનો બાય બાય કેનો ટાઈમ આવી ગયો છે. હવે નીકળે છે અમે લોકો હવે સવારે સેટ બાજુ. બેગ રાખ્યું છે આગળ જ, કેમ કે જવાનું છે હવે 1 કલાકનું ડ્રાઇવિંગ છે. હવે આ બધા બ્રિજ જોઈને છે ને વડોદરાની યાદ આવી જાય. સેમ ટુ સેમ બધા બ્રિજ છે અને કલર પણ પેઇન્ટિંગ પણ સેમ કરેલું છે, પણ એમાં પેઇન્ટિંગ અમારા વડોદરાનું કરેલું છે ભાઈ. વડોદરાના ફેમસ લોકેશનનું, અહીંયા આગળ ઉદયપુરનું છે ભાઈ. પણ છે તો આપણું ઓલ ઓવર ઇન્ડિયા. સો ફાઇનલી ભાઈ અમે લોકો છે ને આઉટ ઓફ ઉદયપુરની બહાર નીકળી કે જો આ રસ્તો છે નાથ દ્વારા જાય છે, સીધો રસ્તો જાય છે આપણો અમદાવાદ, અને આગળનો રસ્તો રાઈટ સાઈડ છે અમદાવાદ સોરી, અને સીધો રસ્તો છે ચિત્તોડગઢ, અને અહીં આપણો જાય છે નાથ દ્વારા, એટલે આગળ જયપુર માટે જોઈન્ટ થાય છે એવું છે. મતલબ મેઇન હાઈવે પર અમે લોકો આવી ગયા છે. હવે એક જ કન્ટિન્યુ દોડી ગાડી ચાલ્યા કરશે અમારી, કોઈ જગ્યાએ સ્ટોપ નહીં કરવો, કારણ કે કલાક પછી મંદિર સવારે સેટનું મંદિર બંધ થાય છે કે એવું અપડેટ છે, મને બહુ આઈડિયા છે નહીં. 12 વાગે ટાઈમ બતાવે છે, જોઈએ હવે. એક રેફરન્સ છે આપણો નાઇકોટ આવી જો કન્ટિન્યુ ભાઈ બાઇક ચાલે છે આપણી ગાડી કન્ટિન્યુ 80 કિલોમીટર 40-50 કિલોમીટરથી કન્ટિન્યુ એક જ સ્પીડમાં ચાલ્યા કરે છે. અને અમારું ડેસ્ટિનેશન ખાલી 29 કિલોમીટર છે, 29 કિલોમીટર દૂર છે. ટોલ ટેક્સ એટલે ગાડી ધીરી પડી, બાકી ગાડી અમારી કન્ટિન્યુ ચાલ્યા કરે છે. જોરદાર રોડ મસ્ત છે આ બધું ભાઈ, રસ્તા બહુ જોરદાર છે, અને ઠંડી એનાથી 4 ગણી છે ભાઈ. ઠંડી બહુ ડેન્જર લાગે છે, ભલે તાપ છે પણ ઠંડી બહુ ડેન્જર. જો આ બાઇક પર જો એક લેડીઝ છે કેવું બધું ઓળીને બેઠા છે ને, એના પછી તમે જો ઠંડી કેવી લાગે છે. ઠંડી બહુ ડેન્જર છે ભાઈ. કંઈ નહીં, હવે આપણું ડેસ્ટિનેશન 28 કિલોમીટર દૂર છે. હવે કન્ટિન્યુ ગાડી ચાલ્યા કરે છે આપણી, કોઈ જગ્યાએ સ્ટોપ લેતા નહીં આપણે કામ વગર. હવે સીધું મંદિરે જઈશું હવે. सो फाइनली भाई श्री सावरिया सेठ की पावन नगरी में हम लोग पहुंच गए हैं. सावरिया सेठ मंदिर હવે છે 1.5 કિલોમીટર રહ્યું છે, મંદિર પહોંચી ગયા છે. ખાલી 1 જ કલાકમાં સીધા સાવરિયા સેઠના મંદિર પર આવી ગયા અમે લોકો. શ્રી સાવરિયા સેઠ મંદિર માર્ગ, સાવરિયા સેઠ મંદિર માર્ગ. પાર્કિંગ કેવું ભાઈ. સાવરિયા સેઠ મંદિર પહોંચી ગયા છે એમ લોકો, અને બાઇક પાર્કિંગ થઈ ગઈ છે. સામાન અમારે મૂકવાનો તે મુકાઈ ગયો છે. એક રેફરન્સ હતો ભાઈ અમારે, અમારા ભાઈબંધ છે ગોવિંદભાઈ અમારા ગામનો, એનો રેફરન્સ હતો ભાઈ. એક એના કોઈ રિલેટિવ છે, એ ઘરે છે, એટલે સામાન અમારે મુકાઈ ગયો છે. અને સામાન મૂકીને અમે લોકો જઈએ છીએ હવે દર્શન કરવા માટે. દર્શન 12 વાગે મંદિર બંધ થશે, ખાલી 20 મિનિટ 1.5 કલાક અમારી જોડે છે. પહેલાં દર્શન કરી લઈએ ફટાફટ, પછી પાછા આપણે પાછા મળીશું. હા એનું પાર્કિંગ જો, પણ અમે લોકો પાર્કિંગ સ્કીપ કરીને સીધા એમના ઘેર બાઇક ને બધું મૂકી દીધું, અમારું સામાન ને બધું. મંદિર ભાઈ ખાલી 15 મિનિટ બાકી છે, તૈયારી છે બંધ થવાની, પછી ખુલશે સીધું 3 કલાક પછી. સોરી ભૈયા સોરી. સાવરિયા સેઠ મંદિર હજુ ખુલ્લું છે. દોડ. લાસ્ટ ખાલી 10 મિનિટ બાકી છે ભાઈ દર્શનની. જો સરસ ભાઈ સાવરિયા સેઠના દર્શન થઈ ગયા છે. ભીડ ખતરનાક હતી. ભીડ એટલે હતી કે છે ને લાસ્ટ મંદિર બંધ થવાની તૈયારીમાં હતું. ખાલી 20 જ મિનિટમાં અપાઈ હતી. 20 મિનિટના દર્શન થઈ ગયા ને 11:59 કમ્પ્લીટ દર્શન થયા અમારા. મેં ઘડિયા જોયેલું 12 વાગે મંદિર બંધ થવાનું હતું, 11:59 અમારા દર્શન થયા.
એટલે ટાઈમિંગ જો ભાઈ સાવરિયા શેઠનું દર્શન અમને કરાવવાના હતા, પણ કેટલાક ખતરનાક કન્ડિશનમાં દર્શન થયા અમારા. જો તમે પણ દર્શન સરસ થઈ ગયા છે. આ સામે છે ને સાવરિયા શેઠનું મંદિર છે, અને અમે લોકો છે અમે બાઇક ને સામાન અહીંયા આગળ મૂકે છે. એક રેફરન્સ હતો અમારો, મેં તમને કીધું ને એ પ્રમાણે એક રેફરન્સ છે આગળ. એટલે સામાન અમારા આગળ મૂકીને ફટાફટ અમે થઈ ગયા દોડતા દોડતા, અને દર્શન થઈ ગયા છે. હવે નેક્સ્ટ પ્લાનિંગ છે અહીંયાથી નાથદ્વારા શ્રીનાથજી, અહીંયાથી 100 કિલોમીટર જેવું અહીંથી છે હવે. એટલે એ પણ 1-1.5 કિલોમીટર રસ્તો છે. ભાઈ ટાઈમ સરસ છે, હવે આખો દિવસ ટાઈમ છે, આરામથી પહોંચીશું અને દર્શન કરીશું. થેન્ક યુ, મિલતે. જય સાવરિયા શેઠ. ચલો ભાઈ, સાવરિયા શેઠના દર્શન થઈ ગયા છે. ખાલી 1 કલાકનો જ ગેમ હતી ભાઈ સાવરિયા શેઠના દર્શનની. ફટાફટ દર્શન થઈ ગયા, અને અમે હવે એક્ઝિટ પણ થઈ ગઈએ છીએ હવે નાથદ્વારા માટે. 12:45 થઈ છે. અને એક રિલેટિવ હતા, એમના ત્યાં અમારો સ્ટે હતો ભાઈ કલાક માટે. સામાન મૂકી દીધો, અમારું બેગ મૂકી દીધું, બુલેટ અમારું તે પાર્ક કરી દીધું, અને ત્યાંથી પછી નીકળ્યા અમે લોકો સીધા દર્શન માટે. અને અહીંથી હવે નેક્સ્ટ ટાર્ગેટ છે અમારું નાથદ્વારા. એ 100 કિલોમીટર કમ્પ્લીટ છે. એટલે ટાઈમ જ ટાઈમ છે અમારી પાસે. આરામથી જઈશું અને આરામથી ત્યાં રૂમ બૂમ રાખીને કાલ સવારમાં આરામથી અમે લોકો નીકળી જઈશું પાછા ઘર બાજુ. ચાલો ભાઈ, મળીએ આગળ જઈને પાછા. જો ભાઈ સાવરિયા શેઠથી એક્ઝિટ થયા છે અમે લોકો, અને આ બોર્ડ છે સાવરિયા શેઠ કી પાવન નગરી, મતલબ લાસ્ટમાં આ જગ્યાએ ફોટોશૂટ કરું છું. મેં કીધું પણ ટાઈમ થઈ ગયો તો મંદિર બંધ થવાનું, એટલે ફટાફટ જતા રહીએ. મેં કીધું દર્શન કરી લઈએ, અને અત્યારે ઊભા છે અમે લોકો મેન એન્ટ્રી ગેટ પર. સાવરિયા શેઠના દર્શન કરી લીધા છે સરસ, એટલે મોબાઈલ, અને સરસ દર્શન થઈ ગયા છે. હવે નીકળીશું અમે લોકો સીધા નાથદ્વારા બાજુ. અને ભાઈ જો ડિમાન્ડ અમારે એનફિલ્ડ ભાઈ જેવું જેવું નહીં યાર. એનફિલ્ડ ભાઈ ફોટો પડવા માટે લાઈન પડી. જો આગળ 4 મેમ્બર ગયા, એક ભાઈ આગળ આ ઊભા છે. ડિમાન્ડ છે ભાઈ અમારી અને અમારા બુલેટની, બંનેની ડિમાન્ડ છે ભાઈ. कैसा है? अभी हम लोग साथ में खड़े थे, पता है, दर्शन के लिए अंदर. भाई बोलता नहीं, इम्पोर्टेंट वस्तु मोड़ा नाखी છે, બોલતા નહીં ભાઈ, એવું છે. ચાલ, શું થયું भाई? वांधो આપણે ફોટા પાડીએ. ये अपना नाम है. आप कहाँ से हो? इधर से पाली. पाली. कितना होता है? 150 किलोमीटर. मतलब मंदिर आए थे आप? हाँ. बराबर. જો ભાઈ ગાડીની ડિમાન્ડ જોવા પડી છે ને, કંઈ વાંધો નહીં, માર્કેટમાં છે આજે. એમાં તો કાલે આપણે જો ફોટા પડવા માટે ભીડ થશે, મહેનત ચાલુ છે એના માટે. પડાવ વાંધો નહીં, બરાબર છે, બરાબર છે. ચલો શ્રી સાવરિયા શેઠ મહારાજ ફરી તમે બોલાવજો, ફરી અમે આવીશું. સાવરિયા શેઠ એટલે ભાઈ આપણે કૃષ્ણ ભગવાન. સાવરિયા શેઠ કે નામ ભગવાન એક જ છે, ખાલી નામ અલગ અલગ છે ભાઈ, એવું છે. એટલે સાવરિયા શેઠ એક જ, કૃષ્ણ ભગવાન એક જ છે, બધાના નામ અલગ અલગ છે, એવું છે. સાવરિયા શેઠ પછી ભાઈ દ્વારકાધીશ કહે છે, ભાઈ કોઈ રણછોડરાય કહે છે, આપણે કૃષ્ણ ભગવાન કહે છે, એવું ડિફરન્ટ નામ છે. નામ એક જ છે, ભગવાન એક જ છે, નામ અલગ છે. ચાલો ભાઈ મળીએ, બાય બાય. ચાલો હવે નાથદ્વારા માટે નીકળે છે, 1 વાગી ગયો છે. જય શ્રી સાવરિયા શેઠ ફરી બોલાવજો ભાઈ. ચલો જવા દે.